તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 47। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ મૌર્ય યુગના વહીવટી તંત્રની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। અહીંયા આપણને મૌર્ય યુગના વહીવટી તંત્રની વિગત આપવામાં આવી છે, તેમાંથી કઈ વિગત સત્ય છે તે આપણે જણાવવાનું છે, બરોબર છે। તો વિગતને આપણે જોઈએ। વિગત નંબર 1 એટલે કે વિધાન નંબર 1, રાજા સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતા। 2, રાજા સામ્રાજ્યના વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રના વડા હતા। 3, પાટલીપુત્ર અને તેના આજુબાજુના પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતા। 4, ચાણક્ય દ્વારા 12 ખાતા દર્શાવવામાં આવેલ છે, બરોબર છે। તો અહીંયા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એટલે કે 1, 2 અને 3 સાચા છે। રાજા એટલે કે સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતા। 2, રાજા સામ્રાજ્યના વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રના વડા હતા। 3, પાટલીપુત્ર અને તેના આજુબાજુના પ્રદેશના સમ્રાટ સીધા અંકુશ હેઠળ હતા, બરોબર છે મિત્રો। આ 3 સત્ય છે। જ્યારે ઓપ્શન નંબર 4 એટલે કે ચાણક્ય દ્વારા 12 નહીં પરંતુ 18 ખાતા દર્શાવવામાં આવેલ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલામાંથી કોના દ્વારા ચતુષ્ફલક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો તે જણાવો। નીચે આપેલમાંથી કોના દ્વારા ચતુષ્ફલક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ગ્રીન અને ગ્રેગેરી દ્વારા, બરોબર છે મિત્રો। ગ્રીન અને ગ્રેગેરી દ્વારા ચતુષ્ફલક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે તે આપણે જણાવવાનું છે, બરોબર છે। તો આપણે જોઈએ ઓપ્શન નંબર એ, પેસિફિક કિનારાનો પટ્ટો અહીં એકંદરે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે, આ સત્ય છે। બી, કેટલાક વિદ્વાનો આ પટ્ટાને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાવે છે, આ પણ સત્ય છે। સી, પેસિફિકના ઉત્તર કિનારે ઉત્તર અમેરિકાની રોકીઝ પર્વત શ્રેણીઓ આવેલી છે, તો અહીંયા આ વિકલ્પ ખોટો છે, કારણ કે પેસિફિકના ઉત્તર કિનારે નહીં પરંતુ પૂર્વ કિનારે ઉત્તર અમેરિકાની રોકીઝ પર્વત શ્રેણી આવેલી છે, બરોબર છે। એટલે અહીંયા અસત્ય જવાબ છે ઓપ્શન નંબર સી। ઓપ્શન નંબર ડી જોઈએ। વિશ્વમાં સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત આ જ પટ્ટામાં આવેલ છે, તો આ પણ સત્ય છે। આપણો અહીંયા અસત્ય ઉત્તર હતો ઓપ્શન નંબર સી। મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, અને જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ઉપયોગી થશે, બરાબર છે મિત્રો। અને હા, દરેક પ્રશ્નોની એક નોટ જરૂરથી બનાવી લેવી। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4। નીચે આપેલમાંથી કયા રાજ્યોનો સમાવેશ નવા રાજ્યોની રચના સમયે અ વર્ગમાં થતો હતો? નીચે આપેલમાંથી કયા રાજ્યોનો સમાવેશ નવા રાજ્યોની રચના સમયે અ વર્ગમાં થતો હતો, બરોબર છે। તો અહીંયા આપણે રાજ્ય જોઈએ તો 1 ભોપાલ, 2 આસામ, 3 બિહાર, 4 કચ્છ, 5 મૈસૂર, 6 ઉત્તર પ્રદેશ, 7 મદ્રાસ અને 8 દિલ્હી, બરોબર છે। આમાંથી આપણા પ્રશ્નનો સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી, માત્ર 2, 3, 6 અને 7। 2, 3, 6 અને 7 એટલે કે આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ અને મદ્રાસ આ રાજ્યોનો સમાવેશ અ વર્ગના રાજ્યોમાં થતો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના વિકલ્પોમાંથી સત્ય વિકલ્પ શોધીને જવાબ આપો, બરોબર છે મિત્રો। નીચેના વિકલ્પોમાંથી સત્ય વિકલ્પ શોધીને જવાબ આપો, બરોબર છે। તો સૌથી પહેલા આપણે ઓપ્શન જોઈએ। ઓપ્શન નંબર એ, બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ભાગલા પાડવામાં આવ્યા હતા। બી, લોર્ડ વેલેસ્લી દ્વારા આ ભાગલા પાડવામાં આવ્યા હતા। સી, 1910માં આ ભાગલા પાડવામાં આવ્યા હતા, બરોબર છે મિત્રો। અને ડી, ઉપર આપેલ તમામ સત્ય છે। તો પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ભાગલા પાડવામાં આવ્યા હતા, આ સત્ય છે। તે સિવાય લોર્ડ વેલેસ્લી નહીં પરંતુ લોર્ડ કર્ઝન દ્વારા આ ભાગલા પાડવામાં આવ્યા હતા, અને ઈસવીસન 1905ની સાલમાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા તાપમાન ઘટે છે, આ ઘટાડાના દરને શું કહેવામાં આવે છે તે જણાવો। સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા તાપમાન ઘટે છે, આ ઘટાડાના દરને શું કહેવામાં આવે છે, બરોબર છે મિત્રો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આ ઘટાડાના દરને લેપ્સ રેટ કહેવામાં આવે છે, બરોબર છે મિત્રો, લેપ્સ રેટ। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો, બરોબર છે મિત્રો। અહીંયા આપણે સત્ય વિધાન જણાવવાના છે। વિધાન નંબર 1, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી 1848માં આવ્યા હતા। વિધાન નંબર 2, તેઓ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતા હતા। વિધાન નંબર 3, સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવતા હતા, બરોબર છે મિત્રો। તો અહીંયા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એટલે કે આપેલ 1, 2 અને 3 વિધાન આ પ્રશ્ન માટે સત્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી વાપી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી વાપી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ,
વલસાડ, બરોબર છે મિત્રો. વાપી તાલુકો વલસાડ જિલ્લામાં આવેલ છે અને વલસાડમાં ટોટલ 6 તાલુકાઓ આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચે આપેલમાંથી કોણ મુદ્રા રાક્ષસના રચયિતા હતા તે જણાવો. નીચે આપેલમાંથી કોણ મુદ્રા રાક્ષસના રચયિતા હતા તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વિશાખા દત્ત, બરોબર છે મિત્રો. વિશાખા દત્ત જે મુદ્રા રાક્ષસના રચયિતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો, બરોબર છે મિત્રો. આપણે વિકલ્પો જોઈએ. વિકલ્પ નંબર એ, સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે, આ સત્ય છે. વિકલ્પ નંબર બી, ચણા એ રવિ પાક છે, આ પણ સત્ય છે. વિકલ્પ નંબર સી, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો બીજો નંબર છે, બરોબર છે મિત્રો, આ પણ સત્ય છે. તો અહીંયા આપણો અસત્ય વિકલ્પ છે ઓપ્શન નંબર ડી. આપણે જોઈએ, ઝૂમ ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે, બરોબર છે. તો આ અસત્ય છે, કારણ કે ઝૂમ ખેતીને સૂકી ખેતી નહીં પરંતુ સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, નીચેના આપેલમાંથી સત્ય વિકલ્પ કયો છે તે જણાવો, બરોબર છે મિત્રો. તો આપણે વિકલ્પ જોઈએ. એ, અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે, આ સત્ય છે. બી, અજંતાની ગુફાઓની કુલ સંખ્યા 29 છે, આ પણ સત્ય છે. સી, ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા 34 છે, આ પણ સત્ય છે. ડી, આપેલ તમામ સત્ય છે. એટલે કે અહીંયા પ્રશ્નનો જવાબ આવશે એ, બી અને સી. આપેલ 3 વિકલ્પ અહીંયા સત્ય છે. ઓપ્શન નંબર ડી પ્રશ્નનો જવાબ. પ્રશ્ન નંબર 12, ટેલિગ્રામ એટલે કે તારની શોધ ક્યારે કરવામાં આવી હતી તે જણાવો. ટેલિગ્રામ એટલે કે તારની શોધ ક્યારે કરવામાં આવી હતી તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે સી, ઈસવીસન 1850, બરોબર છે મિત્રો. ટેલિગ્રામની શોધ એટલે કે તારની શોધ સી, ઈસવીસન 1850માં કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13, નીચેના આપેલમાંથી સત્ય વિકલ્પ શોધીને જવાબ આપો, બરોબર છે મિત્રો. તો પ્રશ્નનો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, કડિયા ડુંગર ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ છે, બરોબર છે મિત્રો. કડિયા ડુંગર ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ છે, એટલે ઓપ્શન એ અહીંયા સત્ય છે. તે સિવાય ઓપ્શન બી, અહીંયા કુલ 10 ગુફાઓ આવેલ છે, તો આ અસત્ય છે, કારણ કે અહીંયા 10 નહીં માત્ર 3 ગુફાઓ આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, નીચેલા આપેલમાંથી કયા મુગલ શાસકના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. નીચે આપેલમાંથી કયા મુગલ શાસકના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તો પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન નંબર સી, જહાંગીરના સમયમાં, બરોબર છે મિત્રો. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, નીચેના આપેલમાંથી કોના દ્વારા રાજ્યપાલને શપથ લેવડાવવામાં આવે છે. નીચેના આપેલમાંથી કોના દ્વારા રાજ્યપાલને શપથ લેવડાવવામાં આવે છે મિત્રો. તો પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન નંબર બી, હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા, બરોબર છે મિત્રો. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા રાજ્યપાલને શપથ લેવડાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું કયા રાજ્યમાં આવેલ છે. આપણા દેશનું સૌપ્રથમ બનેલું રાસાયણિક ખાતરનું કારખાનું કયા રાજ્યમાં આવેલ છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, તમિલનાડુમાં, બરોબર છે મિત્રો. તમિલનાડુમાં ઈસવીસન 1906માં રાનીપેટ ખાતે આ કારખાનું બનાવવામાં આવ્યું હતું, બરોબર છે મિત્રો. ઈસવીસન 1906 તમિલનાડુ અને રાનીપેટ ખાતે આ કારખાનું બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, નીચે આપેલમાંથી કયા જળનો સિંચાઈ માટે સૌથી વધારે ઉપયોગ થાય છે. નીચે આપેલમાંથી કયા જળનો સિંચાઈ માટે સૌથી વધારે ઉપયોગ થાય છે અથવા ઉપયોગ કરવામાં આવે છે, બરોબર છે મિત્રો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભૂમિગત જળનો, બરોબર છે મિત્રો. ભૂમિગત જળનો સિંચાઈ માટે સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. તો મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ડી, 3 જૂન, બરોબર છે મિત્રો. 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ એટલે કે વર્લ્ડ બાઇસિકલ ડે ઉજવવામાં આવે છે, બરોબર છે. 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસની જાહેરાત કરી હતી. 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસની જાહેરાત કરી હતી અને આ દિવસની સ્થાપનાનું નેતૃત્વ તુર્કમેનિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, બરોબર છે મિત્રો. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19, નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાને જવાબ આપો. અહીંયા આપણને એક તરફ ધરીભ્રમણ સમય આપવામાં આવે છે અને બીજી તરફ ગ્રહોના નામ આપવામાં આવે છે, બરોબર છે. તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર બી, બરોબર છે. ઓપ્શન નંબર બી એટલે કે પહેલામાં એ, બીજામાં ડી અને ત્રીજામાં સી. આપણે વધારે માહિતીથી જોઈએ તો 1, 18 કલાક ધરીભ્રમણનો સમય જે નેપચ્યુન ગ્રહનો છે. 2, 10.7 કલાક ધરીભ્રમણનો સમય જે શનિ ગ્રહનો છે. ત્યારબાદ 3, 9.9 કલાક ધરીભ્રમણનો સમય જે ગુરુ ગ્રહનો છે, બરોબર છે મિત્રો. પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 18 કલાક નેપચ્યુન ગ્રહ, 10.7 કલાક શનિ ગ્રહ અને 9.9 કલાક ગુરુ ગ્રહનો ધરીભ્રમણ સમય છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 20, આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 20, ભારતમાં સૌથી વધારે લોખંડ કયા રાજ્યમાં મળી આવે છે? ભારતમાં સૌથી વધારે લોખંડ કયા રાજ્યમાં મળી આવે છે? આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં નીચે જરૂરથી આપજો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો. કોઈપણ પ્રશ્નમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ.